ક્યારે વિચાર્યું છે કે જે તત્વ આપણા વાળને મજબૂતી આપે છે અને જે વાયુ જ્વાળામુખીમાંથી નીકળે છે એ એક જ હોઈ શકે છે? આજે આપણે પર્યાવરણના એક એવા હીરો વિશે વાત કરીશું જે દેખાતો નથી પણ ખૂબ જ શક્તિશાળી છે, સલ્ફર. ચાલો એને આખી સફરને સમજીએ. આ વિશ્લેષણ રજૂ કર્યું છે જગદીશ પાટણકરે. જરા વિચારો, એક એવું તત્વ જે ખાલી પ્રયોગશાળાની બોટલોમાં જ નહીં પણ આપણા પોતાના શરીરમાં અને આપણી આસપાસની દુનિયામાં પણ છે. આપણા ડીએનએથી લઈને મોટા પર્વતો સુધી બધે જ. આપણે વાત કરી રહ્યા છીએ સલ્ફરની, જે જીવનનો એક છુપાયેલો પણ અત્યંત મહત્વનો હિસ્સો છે. તો આપણા પહેલા વિભાગમાં એ જ સમજવાનું છે કે સલ્ફર જીવન માટે આટલું બધું જરૂરી કેમ છે. જો જીવનને એક રેસિપી માનીએ તો એના 6 મુખ્ય ઘટકો છે: કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ અને હા, આપણો આજનો સ્ટાર સલ્ફર. વૈજ્ઞાનિકો આને શોર્ટમાં CHNOPS કહે છે. આ બધામાં સલ્ફર ખાસ છે કેમ કે પ્રોટીન જેવા જટિલ અણુઓ બનાવવા માટે એના વગર ચાલે જ નહીં. સલ્ફરની એક ખાસ તાકાત છે. એને કહી શકાય કેમિકલ સ્ટેપલ. આ ડાયસલ્ફાઇડ બોન્ડ્સ પ્રોટીનને એકબીજા સાથે જોડીને એને એનો ચોક્કસ આકાર અને મજબૂતી આપે છે. આપણા વાળ અને ત્વચામાં જે પ્રોટીન છે ને, એની મજબૂતાઈ પાછળ આ જ સલ્ફરનો હાથ છે. સલ્ફર કમાલનું તત્વ છે, જાણે કોઈ બહુરૂપિયો. એ મહાસાગરોમાં સલ્ફેટ તરીકે જોવા મળે તો વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ બનીને ફરે, અને જ્વાળામુખી પાસે તો શુદ્ધ પીળા રંગમાં પણ જોવા મળે. એનું દરેક સ્વરૂપ એની અલગ અલગ ઊર્જા અવસ્થા સાથે પર્યાવરણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારું, તો હવે જરા મોટા પાયે જોઈએ કે આ આખું ચક્ર કામ કેવી રીતે કરે છે. અને એની શરૂઆત થાય છે પૃથ્વીના પેટાળમાંથી. પૃથ્વીના પેટાળમાં એક મોટો ખજાનો છુપાયેલો છે. કેટલો? લગભગ 7 અબજ ટેરાગ્રામ સલ્ફર. આ આંકડો કેટલો મોટો છે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આટલો બધો જથ્થો જીપ્સમ અને પાયરાઇટ જેવા ખનિજોમાં લાખો વર્ષોથી બંધ છે. તો પછી સવાલ એ થાય કે આ જે પ્રાચીન સલ્ફર ખડકોમાં કેદ છે એ પાછું દુનિયામાં જોડાય છે કેવી રીતે? વેલ, આ એક ધીમી પણ શક્તિશાળી પ્રક્રિયા છે. પહેલાં તો લાખો વર્ષો સુધી એ ખડકોમાં જ રહે છે. પછી પૃથ્વીનું ધોવાણ જેવી શક્તિઓ તેને બહાર લાવે છે, અને પછી અચાનક જ્વાળામુખી ફાટવાથી સલ્ફર વાયુઓ સીધા વાતાવરણમાં ફેંકાય છે અને ફરીથી જીવનચક્રનો ભાગ બની જાય છે. તો અત્યાર સુધી આપણે ધીમી ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓની વાત કરી, પણ હવે એન્જિન બદલાય છે. હવે આવે છે આ ચક્રના અસલી હીરો, એટલે કે સૂક્ષ્મજીવો. પણ એક સવાલ થાય કે પર્વતો અને જ્વાળામુખીથી પણ વધારે શક્તિશાળી કોણ છે જે આ ચક્રને આટલી ગતિ આપે છે? જવાબ છે અબજોની સંખ્યામાં રહેલા, નરી આંખે ન દેખાય એવા સૂક્ષ્મજીવો. જુઓ, પર્વતો અને જ્વાળામુખી હજારો વર્ષોમાં કામ કરે છે, પણ આ સૂક્ષ્મજીવો સલ્ફર ચક્રના હાઈ સ્પીડ એન્જિન છે. તેઓ જે રીતે ઊર્જા માટે સલ્ફરનો ઉપયોગ કરે છે તે કોઈપણ ભૌગોલિક શક્તિ કરતાં અનેક ગણું વધારે સક્રિય છે. આનું એક જોરદાર ઉદાહરણ છે SMTZ. સમજો કે આ દરિયાના તળિયે એક કુદરતી ફિલ્ટર છે. અહીંયા સૂક્ષ્મજીવોની એક આખી સેના છે જે સલ્ફેટનો ઉપયોગ કરીને મિથેન જેવા શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસને ખાઈ જાય છે. એ આપણા વાતાવરણને બચાવવાનું કામ કરે છે. ચાલો હવે એક એવા કનેક્શનની વાત કરીએ જે સાંભળીને કદાચ નવાઈ લાગશે. કેવી રીતે સમુદ્રમાં રહેલા એકદમ નાના જીવો આકાશના હવામાન પર અસર કરી શકે છે? સવાલ એ છે કે શું સમુદ્રમાં રહેલા નાના નાના જીવો આકાશમાં વાદળ બનાવી શકે? જવાબ છે હા, અને આ કહાણીનો હીરો છે DMS, એટલે કે ડાયમિથાઇલ સલ્ફાઇડ. તો આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? જુઓ, દરિયાઈ સૂક્ષ્મજીવો એક કમ્પાઉન્ડ બનાવે છે જેને બીજા બેક્ટેરિયા તોડીને DMS ગેસ બનાવે છે. આ ગેસ હલકો હોવાથી વાતાવરણમાં ઉપર જાય છે અને નાના નાના કણોમાં ફેરવાઈ જાય છે. આ કણ એક બીજ જેવું કામ કરે છે, જેની આસપાસ પાણીના ટીપાં જમા થાય છે અને વાદળ બને છે. આનો સીધો મતલબ એ છે કે સમુદ્રના નાના જીવો વાદળ બનાવવામાં મદદ કરે છે, જે સૂર્યના પ્રકાશને પાછો મોકલીને આપણા ગ્રહને ઠંડો રાખવામાં મદદ કરે છે. પ્રકૃતિનું કેવો અદ્ભુત કનેક્શન છે. પણ આખી કહાણીમાં એક ટ્વિસ્ટ છે, અને એ ટ્વિસ્ટ આપણે એટલે કે મનુષ્યો લાવ્યા છીએ. આપણે આ સંતુલિત ચક્રને ઘણું જટિલ બનાવી દીધું છે. આ ચાર્ટ જુઓ.
આ એકદમ ચોંકાવનારી હકીકત બતાવે છે. 1980ના દાયકાની આસપાસ તો હાલત એવી હતી કે કુદરત જેટલું સલ્ફર હવામાં છોડતી હતી એના કરતાં લગભગ 3 ગણું વધારે સલ્ફર આપણે ફેક્ટરીઓ અને ગાડીઓમાંથી છોડી રહ્યા હતા. મતલબ કે એ સમયે હવામાં રહેલા દર 3 સલ્ફર કણમાંથી એક માનવસર્જિત હતો. અને આ વધારાના સલ્ફરનું પરિણામ શું આવ્યું? એસિડ રેન. એ ચૂપચાપ જંગલોમાંથી જરૂરી પોષક તત્વોને ધોઈ નાખતો હતો, તળાવોને માછલીઓ માટે ઝેરી બનાવતો હતો અને આપણી ઐતિહાસિક ઇમારતો અને સ્મારકોને પણ ખરાબ કરી રહ્યો હતો. અને અહીંયા એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. આપણે એસિડ રેનની સમસ્યા તો ઉકેલી લીધી, જે બહુ મોટી જીત હતી, પણ હવા સાફ કરવાના ચક્કરમાં આપણે અજાણતા જ પાક માટે દાયકાઓથી મળતું મફત સલ્ફર ખાતર બંધ કરી દીધું. અને એનું પરિણામ? આજે દુનિયાભરના ખેતરોમાં સલ્ફરની ઉણપ જોવા મળી રહી છે, જે ખાદ્ય સુરક્ષા માટે એક નવો પડકાર છે. આજે આપણું ધ્યાન બદલાયું છે. હવે આખી દુનિયાનું લક્ષ્ય છે 2030 સુધીમાં અલ્ટ્રા લો સલ્ફર ફ્યુઅલનો ઉપયોગ કરવો. અને આ ખાલી પર્યાવરણ માટે નથી. આનાથી દર વર્ષે લગભગ 5 લાખ લોકોના જીવ બચી શકે છે, જે અકાળે મૃત્યુ પામે છે. તો છેવટે સલ્ફર શું છે? એક પ્રદૂષક કે એક પોષક તત્વ? હકીકત તો એ છે કે બંને છે. અને આપણું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે આપણે આ તત્વની બંને બાજુઓને કેવી રીતે મેનેજ કરીએ છીએ. આ એક એવો સવાલ છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે. જેમ સલ્ફર ચક્ર નાના જીવોને મોટા વાદળો સાથે જોડે છે, એમ જ્ઞાન પણ વહેંચવાથી વધે છે. આ વિષય પર તમારા શું વિચારો છે એ કોમેન્ટમાં જરૂર જણાવો. જો આ માહિતી પસંદ આવી હોય તો એને શેર અને લાઇક કરો. અને આવા જ રસપ્રદ વિશ્લેષણ માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.